गुड मॉर्निंग एवरीवन। आगे જોઈએ આપણે વિકૃતિ અને જનીન સંકેત કે વિકૃતિ જે છે પોઈન્ટ મ્યુટેશન અથવા તો લોપ એટલે કે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કે જે જનીન સંકેત સાથે કઈ રીતે સંકળાયેલા છે એના વિશે જોઈએ। જનીન અને ડીએનએ વચ્ચેના સંબંધો विकृति द्वारा समझी शकाय छे। डीएनए पर गूंथवायेला जे जनीन छे एटले के डीएनए अने जनीन वच्चेनो जे संबंध छे के जे विकृति द्वारा समझी शकातो होय छे। डीएनए ना जे खंड छे खंडमां लोप थाय अथवा तो पुनः गोठवणी डीएनए ना खंड पर गोठवायेला जे जनीन छे ए जनीननो लोप थाय एटले के दूर थवुं अदृश्य थवुं अथवा तो तेनी पुनः गोठवणी थवी फरी पाછી तेनी गोठवणी थवी बराबर। एटले के लोप के पुनः गोठवणीना कारणे जनीन के डीएनए एटले के तेना कार्यमां क्षति के वधारो डीएनए पर गूंथवायेला जे जनीन छे के जेनो लोप थाय अथवा तो पुनः गोठवणी थाय। लोप थाय तो कार्यमां शुं थई जाय क्षति आवशे कारण के जे जनीन दूर थया छे एनुं कार्य थशे नहीं अथवा तो पुनः गोठवणी थई वधाराना जनीन गोठवायेला छे एटले के कार्यमां वधारो थतो होय छे। एटले डीएनए ना खंडमां के लोप के पुनः गोठवणीना कारणे जनीन अथवा तेना कार्यमां क्षति के वधारो थाय छे। आपणे बे एक्जाम्पल आपेला छे જોઈએ આપણે। એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે પોઈન્ટ મ્યુટેશન। પોઈન્ટ મ્યુટેશન કે જેની અંદર દાખલા તરીકે આપણે જોઈએ તો સિકલ સેલ એનિમિયા અગાઉના ચેપ્ટરમાં આપણે ભણી ગયા દરેકને ખ્યાલ છે। सिकल सेल एनीमिया में कया प्रकारनी खामी होय छे तो के सिकल सेल एनीमिया जे छे के जेमां बीटा ग्लोबिन श्रृंखला माटेना जे जनीनो छे बीटा ग्लोबिन श्रृंखला माटेना जनीन में एक बेज जोड़ में कया बेज जोड़ में छठा नंबर ना एमिनो एसिड माटेनी जे जोड़ हती बराबर छे। तो आज एक बेज जोड़नी अंदर के परिवर्तनना लीधे ग्लूटामेटना स्थाने ग्लूटामेट एटले के ग्लूटामिक एसिड कयो एसिड जोड़ाई जाय छे ग्लूटामेटना स्थाने वेलाइन जोड़ाई छे बराबर कारण के जनीन संकेत बदलाई गयो छे एटले के वेलाइन आवे छे छठा क्रम पर अने परिणामे सिकल सेल एनीमिया थतो जोवा मळे छे। हवे छठा क्रमनो जे एमिनो एसिड माटेनो जनीन संकेत छे ए जनीन संकेत दाखला तरीके जीएजी छे। तो आजे जीएजी जे छे एनुं निर्देशन करे छे ग्लूटामेट एटले के ग्लूटामिक एसिड पण के आजे जीएजी छे के जेना स्थान पर जनीन संकेत जे छे बदलाई गयो अहींया ए जे हतो एनी स्थाने कयो आवी गयो यू आवी गयो जीयूजी। तो हवे ग्लूटामेटना स्थान पर શેનું જોડાણ થઈ જાય છે વેલાઇનનું
કારણ કે GUG વેલાઇનનું નિર્દેશન કરે છે અને GAG ગ્લુટામેટનું નિર્દેશન કરે છે. તો આજે બીટા શૃંખલા પર છઠ્ઠા ક્રમ પર કે આ જનીન સંકેત જે છે એ બદલાતા વેલાઇન તેના સ્થાન પર જોડાઈ જાય છે અને જેના કારણે કે આ વિકૃતિ જોવા મળે છે, બરાબર, જેને પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. ક્રમ બદલાઈ ગયો. દાખલા તરીકે આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ. સ્ટોપ, બરાબર, STOP 4 અક્ષર છે, પણ કે અહીંયા આપણે આ જે સ્ટોપ છે એનો ક્રમ જે છે બદલાઈ ગયો છે. દાખલા તરીકે TOPS થઈ ગયું, આખો અર્થ બદલાઈ ગયો સ્ટોપનો કે ભાઈ TOPS સ્ટોપ્સ થઈ ગયું, અથવા તો હજી ક્રમ બદલાઈ ગયો POST પોસ્ટ. જો જે 3 શબ્દ લીધા છે અથવા 3 અક્ષર જે છે એમાં જે 4 શબ્દ છે એકના એક જ છે. STOP સ્ટોપ હતું, પણ અહીંયા ફક્ત તેની ગોઠવણીમાં ફેરફાર થયો. ગોઠવણીમાં ફેરફાર થયો એટલે શબ્દનો આખો અર્થ બદલાઈ ગયો. અથવા તો સ્ટોપની ગોઠવણીમાં ફેરફાર થયો, POST આખો અર્થ જે છે એ બદલાઈ જાય છે. તો એવી જ રીતે અહીંયા જનીન સંકેત જે છે કે જેની ગોઠવણીમાં ફેરફાર થવાથી કે જે જનીન સંકેત છે એમિનો એસિડ જે જોડાવાનો હોય એ બદલાઈ જાય છે. ખ્યાલ આવ્યો દરેકને? અથવા તો હજી એક બીજું આપણે લઈએ એક્ઝામ્પલ, ખ્યાલ આવે તમને. ગોડ ઇઝ નો હિયર. સેન્ટેન્સ આખું છે ગોડ ઇઝ નો હિયર, ભગવાન કશે પણ નથી. અથવા હવે જો એની અંદર ફેરફાર થઈ જાય, સોરી અહીંયા નો વેર, ગોડ ઇઝ નો વેર, બરાબર છે. હવે શબ્દમાં ફેરફાર થઈ જાય, ગોડ ઇઝ નો ની સાથે આ W જોડાઈ ગયું. આખું છૂટું લખીએ, ખ્યાલ આવે. નો વેર, ગોડ ઇઝ નો વેર. પણ હવે અહીંયા કે આજે પુનઃ ગોઠવણી અથવા શબ્દની ગોઠવણીમાં ફેરફાર થઈ જાય. ગોડ ઇઝ નોની સાથે W જોડાઈ ગયું, નાવ હિયર. ગોડ ઇઝ નાવ હિયર. જો બંને સેન્ટેન્સ જે છે એ આખો શબ્દ અથવા સેન્ટેન્સનો જે અર્થ છે બદલાઈ ગયો. શેના કારણે? ફક્ત એક જ અક્ષરની ગોઠવણીમાં ફેરફાર થવાથી કે આખો જે મિનિંગ છે એ ચેન્જ થઈ જાય છે. હવે જોઈએ બીજું આપણને એક્ઝામ્પલ આપેલું છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. ફ્રેમ શિફ્ટ મ્યુટેશન અથવા તો લોપ તરીકે પણ ઓળખાય છે. ફ્રેમ શિફ્ટ મ્યુટેશન જેની અંદર એક અથવા બે બેઝના ઉમેરાવાથી કે દૂર કરવાથી રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. અહીંયા ફક્ત ગોઠવણીમાં ફેરફાર થતો હતો, જ્યારે અહીંયા એક અથવા બે બેઝનો ઉમેરો થાય છે અથવા તો દૂર થઈ જાય છે અને જેથી રીડિંગ ફ્રેમની અંદર પરિવર્તન આવે છે, બરાબર છે, જેને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે કઈ રીતે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એમાં પણ આપણે એક સેન્ટેન્સ લઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ એક સેન્ટેન્સ, રામ હેઝ કેપ. રામ હેઝ કેપ, રામ પાસે કેપ છે. હવે એની વચ્ચે કે આપણે એક શબ્દ જે છે એ ઉમેરીએ કે ભાઈ રેડ આની અંદર ઉમેરી દઈએ છે. રામ હેઝ રેડ કેપ, બરાબર છે.
અહીંયા શું થયું? 3 અક્ષરનો ઉમેરો થયો. રામ હેઝ રેડ કેપ. રામ પાસે કેપ છે, રામ પાસે લાલ રંગની કેપ છે. એટલે અહીંયા જે અક્ષર છે કે જે જગ્યા ઉપર ઉમેરાઈ જતા આખો જે શબ્દ અથવા સેન્ટેન્સનો જે અર્થ છે એ બદલાઈ જાય છે. હજી એની અંદર આપણે ફેરફાર કરીએ તો કે રામ હેઝ બિગ રેડ કેપ. બરાબર. હજી અહીંયા શું થયું? વધારો થઈ ગયો. બરાબર છે. અથવા કે જેની અંદર આજે શબ્દની ગોઠવણી કે રામ હેઝ અ કેપ, તો અહીંયા જે હેઝની જગ્યા સાથે સી જોડાઈ જાય તો કે રામ હેઝ, અહીંયા સી આવી જશે અને એ અને પી બાકી રહેશે. તો પછી તેનો અર્થ એ પી જે છે એનો કોઈ અર્થ અથવા થશે નહીં. એટલે જો આજે આખું રેડ અક્ષર એક પછી એક દૂર કરીને પુનરાવર્તિત જે ક્રમ છે કે જેનું આપણે અક્ષરોનું વાક્ય જે જોઈએ કે ભાઈ રામ હેઝ અ બિગ રેડ કેપ, તો કઈ રીતે જોવા મળે છે જેની આપણે જોઈએ. રામ હેઝ બરાબર કે અહીંયાથી આપણે લોપ કરી નાખ્યો. રામ હેઝ રેડ કેપ હતી તો અહીંયાથી શેનો લોપ કર્યો? આર નો લોપ કર્યો. EDCAP. જો કોઈ મિનિંગ અહીંયાથી થશે નહીં. ત્યાર પછી જોઈએ રામ હેઝ બરાબર. હજી આનો લોપ થઈ ગયો. DCAP થઈ ગયું. બરાબર. હજી અહીંયા આનો લોપ થઈ ગયો. પહેલા શેનો લોપ કર્યો તો આપણે આર નો. હવે RE 2 લોપ થઈ ગયા છે. હવે આખું જોઈએ તો કે હજી કે આ જે ડી છે લોપ થઈ જાય તો જે સેન્ટેન્સ હતું એનું એ આવી જશે રામ હેઝ અ કેપ. ખ્યાલ આવ્યો દરેકને? બરાબર છે. એટલે અહીંયા તમે વચ્ચે કોઈ પણ શબ્દ ઉમેરો કે ભાઈ રામ હેઝ અ કેપ છે અથવા રામ હેઝ અ રેડ કેપ છે તો વચ્ચે અહીંયા બી ઉમેરી દઈએ તો કે BRE કરીએ તો આખો જે શબ્દ અથવા સેન્ટેન્સનો જે મિનિંગ છે એ બદલાઈ જતો હોય છે. એટલે અહીંયા કે એક અથવા બે બેઝના ઉમેરાથી અથવા તો દૂર થવાથી અહીંયા આપણે ઉમેરો કર્યો, અહીંયા દૂર થયો. બરાબર છે. એટલે ઉમેરો કરતા અથવા દૂર થતા તે સ્થાને રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવી જાય છે. એટલે 3 અથવા તેના જે ગુણકમાં બેઝનો ઉમેરો અથવા દૂર થવાથી કે જેનો અર્થ જે છે એ આખો બદલાઈ જાય છે. જેને આવી વિકૃતિ જે છે જેને ફ્રેમ શિફ્ટ ઇન્ટર્શન તરીકે ઓળખવામાં આવે છે અથવા તો લોપ વિકૃતિ તરીકે ઓળખાય છે. 2020માં બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. 4 માર્ક્સમાં પૂછાણો હતો. આટલું જ લખાણ 4 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછાયો હતો. એટલે ખ્યાલ રાખજો.